સતીનો શ્રાપ અને મોરબીનો વિનાશ. આજનો ખાસ વધારો વાંચી લ્યો. આજનો ખાસ વધારો વાંચી લ્યો. સતી શ્રાપ આપે ખરી? સતીએ કોને શ્રાપ આપ્યો? ભાઈઓ, આ તો બધી લોક વાયકાઓ છે. આમાં સાચું હું ને ખોટું હું એ કેમ સમજાય? પણ આજથી ઘણા વર્ષો પહેલા મચ્છુને કાંઠે હું વરદાન માંગુ છું દેવી. વરદાન આપ, સિદ્ધિ દે. હું તારા નામનો ધૂણો સળગાવીને વરદાન માંગુ છું કે હું ધારું તો સાગરમાં આગ લગાડી શકું, આગને અંજળીમાં લઈ અને પી શકું, આસમાનના તારા ધરતી પર ઉતારી શકું. વરદાન દે દેવી, વરદાન દે. તો સાંભળ, આજે 12 વર્ષથી મારા ધૂણાનો અગ્નિ ભોગ વગરનો છે. મારી ગુફાને દ્વારે ભાવિકોની ભોગ ધરાવવા ભીડ જામતી. લોકો મારા આશીર્વાદ માંગવા આ ધૂણામાં જીવતા પશુઓનું બલિદાન દેતા. મારા હાથનું ખાલી ખપ્પર લોહીથી ભરપૂર રહેતું. એને બદલે આજ હું અહીં અંધકારમાં એકલી ઊભી છું. 100 ગામના સીમાડામાં મારી સત્તા હતી. એને એક ડાકણ જોગણીએ ઝૂંટી લીધી છે. જોગણ? દેવી, કેવી જોગણ? કોણ જોગણ? જોગણ મચ્છેન્દ્રી લોકોને અનીતિનો ઉપદેશ આપે છે, અધર્મનું આચરણ કરાવે છે, દંભનો દીવો સળગાવીને બેઠી છે.
જતી વગરનો જોગ નહીં અને સતી વગરનો સંસાર નહીં. સતી સીતાની આળ કરતા રાવણ રણમાં રોળાયો, દ્રૌપદીના ચીર ખેંચતા દુર્યોધન મરાયો, કૌરવો યુદ્ધમાં કપાયા. તારે સિદ્ધિ જોઈતી હોય તો એ જોગણને નગ્ન કરી એનો મારા ધૂણામાં ભોગ ચડાવ. નગ્ન કરી મારા ધૂણામાં ભોગ ચડાવ. ભોગ ચડાવ. જે દિવસે જતી અને સતી પોતાનો ધર્મ ભૂલી પાપમાં પગલું ભરશે, લાલચમાં લપટાશે, તે દી ધરતી રસાતાળ જશે. મચ્છુંદરી, આજે હું તારો ધૂણો અભડાવવા માટે આવ્યો છું. કોણ છે તું? ઓળખી લે તું. તું તો ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળને જાણનારી છો ને. ઓળખી લીધો. આવ્યો છે એમ જ પાછો વળી જા. પાછો વળી જાઉં? અરે આજે તો તારી જટા ઝાલી અને તે લઈ જવા માટે આવ્યો છું જોગણી. મારી દંતશૂળ વાળી દેવીના ધૂણામાં તને નગ્ન કરી અને તારો ભોગ ધરાવવો છે. ભાવીએ તને ભાન ભૂલાવ્યું છે, નહીં તો તું આ માર્ગે પગલું ન માંડત. જતો રે બેટા. મારા મોંએથી અમૃતને બદલે આગ વરસતો શ્રાપ નીકળે એ પહેલા અહીંથી પાછો વળી જા. બીક બતાવે છે જોગણી? બીક નહીં બેટા, માં છોરુને સમજાવે છે. અનર સર્જાય એ પહેલા પગલું પાછું ભરી જા. જાણે છે ને, આ તો જોગણનો ધૂણો. એમાં હાથ નાખવાથી ધગધગતા અંગારા સિવાય તારા હાથમાં બીજું કાંઈ જ નહીં આવે. એ આગ સાથે તો હું આજે રમવા આવ્યો છું મચુંદરી. અરે તારામાં જો દૈવત હોય તો તું મને શ્રાપ દે, કાં તો તું મારે શરણે થા. શરણ તો મને નવ નાખ્યું અને તને શ્રાપ આપું તો મારું સાધુ પણ ઉલાજે. હજી કહું છું, માની જા. આ જોગણની જટા એટલે તો શેષ નાગ. એને છંછેડવી રહેવા દે. એનું પરિણામની મને પરવા નથી. જોઈ લે જોગણી, તું જોઈ લે. આજે હું તારો ધૂણો અભડાવીશ અને તારે માથે લોહીના છાંટલા છાંટીશ. હા, જય કલસિંગી દેવી, જય મુછાળી દેવીનો જય. ઓ અધર્મ આચરનાર પાપી પુરુષ, તે મારો ધૂણો અભાવ્યો, મારા ભેખ માથે લોહીના છાંટના છાંટ્યા, મારા અંગને અભડાવ્યું. તારી મેલી સાધનાને સિદ્ધિ માટે તું મારો ભોગ ચડાવવા મને લઈ જવા આવ્યો. પણ આ જોગણ જીવતા જીવા તારા હાથમાં નહીં આવે. અલાપ નિરંજન, અલાપ નિરંજન, અલાપ નિરંજન. છટકી ગઈ. હે ધરતી માં, ફરીથી મને આ જ ધરતીના ખોળે જન્મ આપજે.
બાપુની મોજડી લઈ જાજો. બાપુને આ મોજડી લઈ જાજો. ખમા અંદાતા ને બાપુ મોજડી જોવા જેવી મોજડી, રૂપ રૂપના અંબાર જેવી મોજડી, અરે મોતિયું થી મોંઘી મોજડી. બાપુ પધારો પધારો પધારો. ખમ્મા બાપુને કરોડ દિવાળી તમારું રાજ તપે. વાહ મોજડી, તારા આવડા રૂપ. આ તો મોજડી છે કે રૂપની જળહળતી મશાલ. નાનજી, અંદર આ મોજડી મહેલમાં લાવો. ધીરજ ધરો બાપુ, ઉતાવળા થઈએ ને તો ફજે તો થાય. આ મોજડી એક દિવસ તમારા પગમાં જશે. ધીરજ ધરો. આવો મારા લાડકડા ભાભી. તમે તો બહુ વાટ જોવડાવી. મારો ભઈલો તો ક્યારનો તમારા પિયરના માર્ગે વાટ જોઈને બેઠો છે. નણંદબા, હવે આ રાજગઢને આંગણે કંકુ પગલા પાડો. ચાલો માં. બાપુ, ખાંડું પરણીને આવી ગયું. હવે ચોથો ફેરો ફરી લ્યો એટલે નવે ખંડમાં આપના નામનો ડંકો વાગી જાય. કા ભેરુબંધ, એ ભેરુબંધ, આ રાણીજીનું વેલડું આવી ગયું હો. અને એના ભેગી 2-5 વડાયણું હોતય છે, સમજો ને તું. એ વડાયણું એટલે શું એની તને ખબર છે ને? હે, એ દાસીયું દાસીયું. અને ઈ દાસીયુંમાં 1-2 ડોસી છે, તો 1-2 જવાનડી હોતય છે, એમાં ક્યાંક આપણો જોગ થઈ જાય. બેતાલી તારે તો હાથ જ નથી, કા 5 પગ જ છે. નહીં 4 પગ જ છે. પણ કાંઈ વાંધો નહીં. હવે ભેરુબન, તું જરાક હણહણીને આ હરજી હરક પદુડાને હા કે તો તારી ભાભીનો જોગ કરી આવું. હે હે કીધી હા કીધી. તો તને ભાભી મળશે અને દિયર થવાનો તને લાવો મળશે અને મને બૈરી મળશે. જાઉં છું હો, જરા ઝપટ કરું. દાન લે આ સગપણની સુંદરી. કોણ લાવ્યું? તારા સાસરિયા વાળા લાવ્યા. સગપણની ચુંદડી પાછી મોકલી દો કાકા. દાણલ દીકરી, હૃદયનો રાજીપો ના પાડે છે કાકા. રુદિયાના રાજીપાએ તો અલગની ભક્તિ થાય બેટા, પણ જગતના વ્યવહારની વાટે મન મારીને હાલવું પડે છે. ઓઢી લે આ સગપણની ચુંદડી. સાસરિયાની ચુંદડી ઓઢી ઘૂંઘટ કાઢીને ઘર સંસાર માણતા મને નહીં આવડે કાકા. આટલી વાતમાં સમજી જાજો. પણ બેટા, દીકરી તો સાસરે જ શોભે. એ કહેવત કહેનારને કહી દો કાકા કે કોક એવી દીકરી હોય જે પિયરને આંગણે જાય ખૂબ પૂરું કરે. તે તો મને જવાબ આપી દીધો બેટા, પણ આ નાતના આગેવાનોને મારે શું જવાબ આપવો? એમને જવાબ હું આપું છું કાકા. નાત એટલે તો ભગવાન, પંચ એટલે તો પરમેશ્વર. હું પરમેશ્વરને ભગવાનને પૂછું છું કે માવતરની મરજા જાળવીને જીવવાની જેને ઈચ્છા હોય એવી દીકરીને પરાણે પરણાવાય ખરી? પણ દાળન, તું તો દીકરી, અજવાળી તો એ રાત. કોને ખબર છે કાલે સવારે તો કાલની વાત તો અલગ ધણીના હાથમાં. પણ આજે તો મારો એક જ જવાબ છે. અંગ માથે સગપણનું ઓઢનું હું નહીં છોડું. જોયું ને અમારું ઢેલડી નગર? અમારા ઢેલડી નગરના જુવાનિયા મોરલા જેવા હો. હા, આ તમારા જેવું હારું માણા ભાળે ને તો તરત દેખી ઉઠે
મ્યાઉ મ્યાઉ અરે ડોકના 3 કટકા અરે નાક ક્યારે આવ્યા? હા આવી ગયા ને. શું નામ રાખ્યા છે? ઉભા રહ્યો, હું મારી માને પૂછી આવું. અરે માને પૂછવા જઈશ ને તો હાઠા ખાવાનું મુહૂર્ત વીતી જાય છે. હાલ હાલ હું તને હારામાં હારા મહિલા હાઠા ખવડાવું, મોટી મોટી કાતરી વાળા. તું જેમ એને ચાવીશ ને એમ બહુ રસ આવશે. હાલ હાલ તને હારામાં હારા હાઠા ખવડાવું. હાલ તું તારે હાલ 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 તું તારે. પણ મારો શેરડીનો સાંટો નાખી કાં દીધો? અરે ભાઈ ઈ તો જૂનો થઈ ગયો તો હું તને બીજા દઉં. આટલા બધા શેરડીના છાંટા? હા આમાંથી તને ગમે ઈ તું તારે લઈ લે. હાલે આ બહુ મીઠો છે ખા. હા ના હો, ઉભા રહ્યો, હું મારી માને પૂછી આવું. અરે ભાઈ એમ વાતે વાતે માને પૂછવા ન જવાય, મુહૂર્ત વીતી જાય. હાલ હડી કાઢ આપણે તૈયાર ચોરીમાં જટ ફેરા ફરી લઈ. અરે પણ મારી માને તો પૂછી આવું. સમજણી, અરે ઓ સમજણી. અરે આ તો મારી માં. અરે ઈ તો આપણને આશીર્વાદ દેવા આવે છે. હાલ હાલ આ જટ સગડીને ફેરા ફરવા માંડ, ફેરા ફરવા માંડ. આ સગડીને ફેરા ફર. મારી સોડી હારે ફેરા ફરે છે. અરે ભાઈ તમારી છોડી એરે ફેરા ફરવું છું, કઈ તમારી એરે થોડો ફરવું છું? હું બોલ્યો મારા રોયા ખબરદાર, જો કોઈ દી મારી સમજૂડીના પડખે ફરક્યો છે ને તો આ ઘોડા હારે બાંધીને ગધેડો બનાવી દઈશ, સમજ્યો ને? હા તો તમારી છોડીને વાંધો આવશે, મને શું? તમારી છોડીને ગધેડા જેવા છોકરા થશે. ગઈ ગઈ મારો શેરડીનો હાઠો ખાનારી ગઈ. પણ કઈ વાંધો નહીં, જઈ જઈને ક્યાં જાહે? ઈ છોડીનું ઘર કેટલે? હાથ લાંબો કરવું એટલે. આ સગપણની ચુંદડી જેને આંગણેથી અપમાન થઈને પાછી આવી છે માં, ઈ દાળલને હું એક દી આ ચુંદડી ના ઉઢાડું તો તારા પેટનો નહીં. આ આંગણે વહુ થઈને આવશે તો દાળલ જ, બીજું કોઈ જ નહીં. અરે ક્યાં મરી ગયો? હાજર છું બાપુ, હાજર છું. ઘણી ખમાનદાતાને. ખમ્માને છોડ, દાડલ ક્યાં છે? આ રાવત રણસીને એના રૂપ જોવા છે, રૂપ. અને જો સાંભળ કે બાપુ હે બાવડે વાત જુએ છે. કીધું આવે છે, આવે છે. જા જો હા ગઈ ગઈ ગઈ. હા, મારે દાડલના રૂપ અને જોબન જોવા છે, જોબન. સમજી ગયો. ઘણી ખમા બાપુ ને. આજનું જાગરણ મેં દાડલ માટે કર્યું છે. દાડલ દેખાડ મને. અંદાતા આજની રાત જાળવી જાઓ, સવારનો સૂરજ ઉગશે ને એટલે દાડલ દેખાડીશ. તો જાઓ, જઈને સૂરજને કહી દો આજે વહેલો ઉગે. રાવત રણસિંહનો હુકમ છે. કહી દઉં અંદાતા, હમણાં જ કહી દઉં. વેલો ઉગે એમાં શું છે, હમણાં જ કહી દઉં. કહી દો દાડલ. ગાંડી થામા. ચૂપ. મને જવા દો, છોડી દો, દેજો, છોડી જવા દો, મને જવા દો, મને જવા દો. અરે નખોજિયાના હાથમાંથી છટકીને જઈશ. અરે દાડલ, જય શંકર સાજી લે, મેળામાં જવાનું મોડું થાય છે. ભલે આવી. ફરિયાદ લઈને આવ્યો છું રાજા. રાવત રણસિંહ સાંભળે છે? ફરિયાદ લઈને આવ્યો છું રાજા. રાવત રણસિંહ.
આ રાજગઢ આટલો બધો સુનકાર કાં લાગે છે કે નહીં કોઈ રૈયતની ફરિયાદ સાંભળનાર? અરે હું મારી બહેનની લૂંટાયેલી આબરૂની ફરિયાદ લઈને આવ્યો છું. છે કોઈ રાવત રણસિંહ? હાંજી, ઘણી ખમાનદાતા. આ રંગમાં ભંગ પડાવવા કોણ આવ્યું? આ તે મારી હાળી પ્રજા છે, તાણે કટાણે ફરિયાદ લઈને હાલી આવે. જા જા જોજો. હા, જોઉં છું બાપુ. હવે અત્યારે બાપુને મેળે જવાનું મુહૂર્ત છે, તો મળદું લઈને અપસુકન ક્યાં કરાવોત? જાણે બાપનો રાજગઢ એમ હાઈલાવોત. પ્રજાના પાલક બહાર આવીને જુઓ તો ખરા, પ્રજાની દીકરીનો આ લોહી ભીનો પાલવ. મહારાજ, જેને માયને બેહાડવાના કોણ હતા એનું મળદું લઈને આવ્યો છું. જાઓ, લઈ જાઓ શબને, સગાવી દો. જેને પોતાને ઇજ્જત સજાવતા ન આવડે એને જીવવાનો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી? કોઈ અધિકાર નથી? અરે કહો મારા કેફ અને દારૂની પ્યાલીના નશામાંથી જરા જાગીને જો રાજન. રૈયતની દીકરીનો લોહી ભીનો આ પાલવ, આ લોહી તમારી પાસે ન્યાય માગે છે રાજન. એટલે જેણે તારી બેનની આબરૂ લીધી એને બાપુ ગોતવા નીકળે એમ? હું તને નથી પૂછતો રાજની એઠ ખાનારા, હું તો પૂછું છું રૈયતના રખેવાળને. મારા હૈયા માથે મારી બેનની ચિતાની આગ સળગી રહી છે રાજન, મને ન્યાય જોઈએ. ન્યાય 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 એ સિવાય બીજી વાત નહીં. અરે હું રાજા છું, રૈયતનો ગુલામ નથી. મારે પણ મારી મસ્તી હોય, મોજ હોય. હવે બાપુને મેળે જવાનું મુહૂર્ત વીતી જાય. હાલો હાલો બાપુ, ઈ તો નવરો. પ્રજાના આસુરામાંથી પગ મૂકીને રાજાને મેળો માલવા જવું છે? ચારણ હા બાપ, એના વિના રાજા અને રજપૂતને કડવા વેણ કોણ કે? તો ઘણા રાજા અને રજપૂત છે, એમને કડવા વેણ કેજો. કડવા વેણ સાંભળવાની મને આદત નથી. જો આશીર્વાદ અને ઓવારણા લેવા હોય તો તમને અહીંયા આવતા કોઈ નહીં રોકે, અને ઉપદેશ આપવો હોય આ રાજગઢના દરવાજા તમારા માટે બંધ છે. તો તું એ સાંભળી લે રાવત રણસિંહ, હું એ ચારણનું છોરું જેવીશ ત્યાં લગી આ રાજગઢમાં પગ નહીં મૂકું. તો તું એ સાંભળી લે રાજા, હવેથી અમારી ઇજ્જતનું રખવાડું અમે કરી લઈશું. ને એટલું યાદ રાખજે કે રાજાથી રૈયત નથી, પણ રૈયતથી રાજા છે. બળેવને દિવસે વીરા કહી મને રાખડી કોણ બાંધશે? ભાઈ કહીને હેતથી ઓવારણા કોણ લેશે? તારા માંડવી જવતલ હોમવાના મારા ઓરતા અધૂરા રહ્યા. બે તારી ચિતા તો કાળ ટાઢી થઈ જશે, પણ મારા અંતરમાં લાગેલી આ વેરની આગ જ્યાં સુધી હું તારા મોતનો બદલો નહીં લઉં સદાય બળબડતી રહેશે, બળબડતી રહેશે. રાવત રણસિંહ, સોગન છે મને મારી બહેનની સળગતી ચિતાના, સોગન છે મચ્છુના વહેતા પાણીના. આજથી હું તને નિરાતે છત્તર પલંગ પર પોડવા નહીં દઉં, સુખે રાજ કરવા નહીં દઉં, સુખે રાજ ન્યાય કરવા દઉં નહીં. તમારે
Thank you.
વાહ કેતવ્યું પડતી રજપૂતાણીને મન કોઈ વાત વસની નથી હોતી. બોલ. બા, રાજાનું ખરું સ્વરૂપ તો મેં મેળામાં જોઈ લીધું. કયો તો સવારે વેલડું જોડાવું, પાછા પિયર જઈએ. પિયર? રીસામણીને રજપૂતાણી જાય? ના રામભાઈ ના. હવે તો આ રાજગઢના આંગણે જ મારી નનામી બંધાય. ભાભી, હોય નણંદબા, રજપૂતાણીએ તો જીવતરના ઝેર હાસ્તે મોડે જ પીવા રહ્યા. હા બાપુ, ખેમડિયાને શોધવા ચારે બાજુ ઘોડેસવારો મોકલી દીધા. હું ખેમડાના નહીં, દાડલના સમાચાર જાણવા માંગુ છું. ક્યાં છે દાડલ? અરે એના વગર આ પૂનમની અજવાળી રાત મને કાઈ નાગણ જેવી લાગે છે. રંગ મહેલની આ દીપમાન આટલા અજવાળામાં મારી આંખો અંધકારમાં ઘેરાણી છે. રાજન, જગદંબાની જ્યોત લઈને આવી છું. પ્રણામ કરો. આંખને અંધારે દૂર થશે. અત્યારે મને જ્યોતની નહીં, રૂપ અને જોબનના વીજળીના ઝબકારની જરૂર છે, અને જે તમારી પાસે નથી. રાજન, એક તો હું દાડલની વિરહની આગમાં સળગી રહ્યો છું, એમાં તમારા ઉપદેશનું ઘી હોમવા આવ્યા છો. સ્વામિનાથ, હું તો આવી છું પતિની પીડામાં ભાગ પડાવવા. પરણીને આવ્યા છો અધિકારે તમે આ રાજગઢના રાણી છો એમાં સંતોષ માનો, અને છતાંય તમારું મન ન માનતું હોય તો તમારા પિયર પાછા જાઓ. રાજન, અગ્નિની સાક્ષીએ નારી એક વખત જેના હાથમાં હાથ સોંપે છે એનો સપનામાં એ સંગાત નથી છોડતી. ને હું તો તમારી અર્ધાંગીની થઈને આવી છું, પણ ત્યાં તો મારા આ અર્ધા અંગને વાસનાનું રોગ લાગી ગયો. વાત આગળ વધશે તો અનર્થ થશે. આથી મોટો અનર્થ કયો હોય રાજન? અરે દાડલ તો પ્રજાની દીકરી ગાય કહેવાય, ને એના માથે તમારી મેલી નજર મંડાણી. રામભાઈ, રાજા દાડલના રૂપમાં આટલા પાગલ થયા છે. ઈ દાડલ છે કેવી? મારે એને જોવી છે. બા, એને જોવા માટે તો આપણે છુપાવેશે જવું પડે. તમે તો રાજરાણી છો. ભલે, આપણે છુપાવેશે જશું. એ ખીમડિયાનો ઘા ગણો તારી ગિસ્તો જાગરાવત. અરે કોઈ છે? કોણ કોણ છે ભાઈ? પૂજારી બાપા, આશરો જોઈએ છે. કોણ છો ભાઈ તમે? મુસાફર, વટે માર્ગો, આશરો જોઈએ છે. અરે આશરો તો ભોળાનાથનો ભાઈ. પણ મારી પાછળ રાજની વાર પડી છે. અરે આ તો રાજાના રાજાનું આંગણું ભાઈ. તમે અંદર જાઓ, હું ઘોડો બાંધું છું. હં? આવો ભાઈ, ઓરડામાં છુપાઈ જાઓ. પણ હું તો આશરો આપ્યા પછી આશરે કોણ આવ્યું છે એની ઓળખ ના મંગાઈ ભાઈ. આવો ભાઈ, ઓરડામાં છુપાઈ જાઓ. અરે કોણ છે મંદિરમાં? મંદિરમાં બિરાજે છે નાથનો નાથ, ભોળોનાથ. પૂજારી કોણ છે? હું છું. અહીં અમારો ચોર છુપાયો છે. આ તો મહાદેવનું મંદિર. અહીં તો ચોર અને શાહુકાર સૌ કોઈ આવે. આવો, જોઈ લો. આજ તરફ તો આવ્યો હતો. અહીંયા નથી. ચાલો આગળ. બેન, તે આજે મારો જીવ બચાવ્યો છે. તારે જે જોઈએ તે માગી લે. મારા બીરા, બેનને મન ભાઈના પ્રાણ કરતા વાલી કોઈ ચીજ ના હોય. અને છતાંય કંઈ આપવું જ હોય તો એટલું જરૂર કરજે. તારી આ બેનના લગ્નમાં જવતલ હોમવા જરૂર આવજે. એને ભાઈ નથી. પૂજારી બાપા, એને ભાઈ નથી, મારે બહેન નથી.
શંભુની સાથે હું આપને વચન આપું છું કે બેનીના લગ્નના માંડવડે જવતલ હોમવા ભાઈ બનીને હું જરૂર આવીશ અને રંગે ચંગે કરિયાવર કરીશ. ચુકાયું ખેમડાએ રાજના ઉભા મોલને આગ લગાડી. બાપુ બાપુ ખીમડિયાએ પરણીને આવતી જાનને લૂંટી મોળ બંધા વરરાજાના બાથા વધેર્યા. ઓ ખેમડો ખેમડો ખેમડો. જો બેટા સમજુ, ઘરમાં જ રહેજે અને ઓરડાની બારી છે ને ઈ બંધ રાખજે. અરે આ ગામના જુવાનિયા તો જુવાન છોડી જોઈ નથી કે દાંડિયા રાસ રમવા માંડે છે. બા હું એકલી એકલી તો રમું ને. હવે એકલા એકલાય નથી રમવાનું, કઈ સમજતી જ નથી ને. જો હું જાઉં છું રાણીબાને ત્યાં, તું ઘરમાં બેઠી બેઠી એકલી એકલી ઢીંગલા ઢીંગલી જ રમત રમજે. હા બા, હું ઘરમાં એકલી એકલી રમીશ, પણ કોઈની હાથે વર બહુ નહીં રમું. હા એ બરાબર છે. જા હવે. એલા ભેરુબન, આ ડોશી તો ગોળનું માટલું રેઢું મેલીને ખાળ પાણી વગરની ગઈ. હાલ બે ગળબા ખાયા હું. તું શેનો જીભના લબકારા લે? તારી તો ભાભી છે, સમજો ને. ગોળનું માટલું. નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમન તમારી નથણી કોવાણી, નાગર નંદજી ના લાલ. તારી નથડી ક્યાંય નથી કોવાણી. તારી નથડી તો અહીં મારી પાસે જ છે. જો આ રહી. કોક આવે લાગે છે. અરે કોઈ નથી આવ્યું, આ તો તારા નાગર નંદજી નો ભાઈ બંધ આવ્યો છે. લે મારી પાસે આવતી રે, મારી પાસે આવતી રે. અહીં બારીએથી જ આપણે કાન ગોપી ની દાણ લીલા રમી લઈ. જો હા, તું કાન અને હું ગોપી. હવે મારી માથે છે ને તો મહીની મટુકી છે. મહીની મટુકી? હા, એ તારે ભોળવાની. હા, મારા ગળો, મારા ગળો મેલો મોહનજી, મારા ગળે મુને જાવા દ્યો ને. મારા ગળો મેલો મોહનજી, મારા ગળે મુને જાવા દ્યો ને. નથી પોકતો. નથી પોકતો? દાંડિયો નાનો છે. તું એક કામ કર ને, અંદર ઓરડામાં આવી જા ને. સમજી ગઈ મારી સમજુડી, સમજી ગઈ. ઓરડામાં બોલાવ્યો. આવું અરે સમજુડી, આ તારી માએ તો બાયણે મુઠિયું તાળું માર્યું છે. મુઠિયું કાહરજી ઉઘડ્યું તાળું? અરે ભાઈ, આ તારી માનું તે કાંઈ મુઠિયું તાળું છે? મારી એકેય કૂંચી આમાં કામ લાગે એમ નથી. ઉભી રે, કાળુબા જાડેજા પાસેથી માગી આવું. એની પાસે મુઠિયા તાળાની કૂંચીઓ બહુ છે. એ કાળુબા જાડેજા ઉભા રહ્યો. આ તમારી પાસે તો ઘણી કૂંચી હોય, એમાં ક્યાંય મુઠિયા તાળાની કૂંચી છે? મુઠિયા તાળાની કૂંચી? મુઠિયા તાળાની કૂંચીઓ તો પેલા આગળ ડોશીઓ રાખતી. એ ડોશીઓ ગઈ, તાળાએ ગયા, ચાવીઓ ગઈ, ડોહાઈ ગયા. આખા ગામમાં તને મુઠિયા તાળાની કૂંચી ક્યાંય નહીં મળે. આ તો બધું ગયું ભેગા. કાળુભા જાડેજા ગયા. પણ હવે મારે આનું શું કરવું? ડોશી, આજ તો તારું મુઠિયું તાળું તોડે જ છૂટક્યો અને રાસલીલા રહીમે જ છૂટક્યો. ઓહો, કૂચી ન મળી તો કાંઈ નહીં. આજ કાળુભા ભાઈએ મને કૂચી ન આપી મુઠિયા તાળાની. ડોશી, આજ તારું મુઠિયું તાળું તોડે જ છૂટક્યો. તોડતો ડોશી, તારું તાળું તોડતો. ડોશી આવી મુઠિયું તાળું નહીં તોડવા દે. મારો રોયો તાળું તોડવા આવેલો. હવે મારે છપાટે તો ચડ, તારું માથું તોડી નાખીશ, માથું. હા, જોજો જીવા, ઘા ખાલી ન જાય. એક વાર ચુંદડી ઓઢાડી દે એટલે નાથ ભેડી અને દાળ તારી. જોજો તો ખરો,
આંખના પલકારા મને ચુંદડી ઉઠાડી દઈશ. બા પેલી જાય ઈ ડાળલ. દાળલ, આ છે જીવાના સગપણની ચુંદડી. મંદિરે જતી સ્ત્રીની આબરૂ પર હાથ નાખવા આવ્યો. તારીની ઇજ્જત પર હાથ નાખનારને ખેમડિયો પાલે પરોવે છે. હજી તું મને ઓળખતો નથી. કોણ છો? હથિયાર વડે જગતને જીત્યું. હથિયાર વડે જગતને જીત્યું. શું નામ તમારું? દાડલ દે. તમારી એક બહેનની લૂંટાયેલી લાશનો બદલો વાળવા બારવટીયું આદર્યું. પેટ ખાતર રાજની ચાકરી કરનાર સૈનિકોનો સંહાર કર્યો. મારી બહેનની સળગતી ચિતા સામે ઉભા રહીને મેં પ્રતિજ્ઞા કરી છે. આ ઢેરડી નગરના રાજાને હું સુખે સુવા નહીં દઉં. યા કહી દે તારા રાજાને. જા. એથી તમારા વેરની આગ ઓલવાશે એમ માનો છો? અરે ઉલટાની એ આગ તમારા આતમનો અજંપો જગાડશે. વેરને ભૂલી જાઓ ખેમડા. વેરને ભૂલી જાઉં તો સ્વર્ગમાં પણ મારી બહેનના આત્માને શાંતિ ન મળે. નદી કિનારે પાણી ભરતી પનિહારીઓના મોઢા સામે કોક દિવસ નજરું માંડીને જોજો. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. દાડલ દે. તલવારના ઘાયે જો આતમનો અજંપો મટતો હોત તો કોઈ ધર્મ મંદિરે માથું ન નમાવત. માથું નમાવવું એ તો કાયરનું કામ છે. એકવાર આંખ મીચી અંતરનું તળિયું તપાસી જુઓ. નેણને નીંદર હરામ થઈ ગઈ છે દાડલ. મેં તો આંખમાં આંજો છે વેરનો લાલ ગુલાલ. એકવાર હથિયાર મૂકી અલખનું નામ લઈ નિરાંતે નિંદર કરી જુઓ. તમને તમારો માયલો જવાબ આપશે. રામભાઈ, આના ગુણની તો પૂજા થાય, પણ મહારાજને કોણ સમજાવે કે આવા રૂપના શિકારી નહીં પૂજારી થવાય. અંતર મારું, જંતર મારું, બાયડીને આંખ મારું. આ મંત્રેલો દોરો જો બાપુને બાંધું તો બાયડી પાગલ થઈને ધોળતી આવે. મારા ભોળા બૈરીની મશ્કરી કરે છે. અરે મહાણમાં જઈને તારી માને હાથ કર એટલે તારી પાછળ હાઈલી આવે, સમજો? મારી બેટી વડારણે દમ મારતી ગઈ. સરદાર ઝટ ઘોડા પલાળો, લગ્નની જાન જઈ રહી છે. જાનડી માથે શેર શેઠના ઘરેણા છે. સરદાર નગર શેઠ સંઘ લઈને જઈ રહ્યા છે. સરદાર રાવત રણસિંહની બેન પરણીને સાસરે જઈ રહી છે. રાવત રણસિંહની બેન એ અધર્મી રાજાની બેન, મારા દુશ્મનની બેન પરણીને સાસરે જાય છે. સાથીઓ ઘોડા પલાળો. રાવત રણસિંહના બેન, આજની રાત આ ખીમડાની મહેમાનગતિ માણવા ખંડેરમાં પધારો. ભાઈ, બહેન તો તારે રાજા હારે, રાજ હારે, હું તો એની બેન. બેન ખરી, પણ મારા દુશ્મનની, નરાધમ રાજા રાવત રણસિંહની. આજ તારા અંગ પરની ઓઢણી ખેંચી મારી બહેનની લૂંટાયેલી લાજનો બદલો લઈશ. નદી કિનારે પાણી ભરતી પનિહારીઓના મોઢા સામે કોક દિવસ નજરું માંડીને જોજો. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. વેરને ભૂલી જાઓ ખેમડા, વેરને ભૂલી જાઓ ખેમડા, વેરને ભૂલી જાઓ ખેમડા, વેરને વિસરી જાઓ ખેમડા, વેરને વિસરી જાઓ ખેમડા. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. બેન, બેન, દાડલ દે. આજથી આ તલવાર તમારા શરણે. તલવાર મ્યાન કરે વેરનો વંટોળ ન સમે ખેમડા.
ભીતરની ભઠ્ઠીની આગમાં એને જલાવી એની ભસ્મ કપાળે લગાડ્યા પછી જ અલખને આરા થાય, ભજન ને ભક્તિ થાય. એ માર્ગથી અજાણી છું, પણ તમે હાથ ઝાલશો તો ડગલા દે તો હાલ્યો આવીશ. બોલવું સહેલું છે. તલવારના ઝાટકા જેનું જીવતર બની ગયું હોય, વેરની હોળીની અગાનને અજવાળે જેણે રાતો વિતાવી હોય, એને આ તુલસી અને જ્યોતના અજવાળે જંપ વળશે ખરો ખેમડા? કસોટી કરી જ સોનું જાણીને સત્સંગ કર્યા પછી કેટલીક વખત કથીરને કાચના કટકા જ હાથ આવે છે. એવું થાય તેથી આ તરવારથી મારું મસ્તક ઉતારી લેજો દાડલ દે. તમારી સામે જેને માથું ઉચક્યું છે એ ખેમડાનું માથું ઉતારી લેવાનો આજે મોકો આવ્યો છે બાપુ. તો જાઓ એ ખેમડાને જીવતું કે મરેલો હાજર કરો. પાટનો ધણી તમને કોટવાડનું બિરુદ આપે છે. આજથી તમે ખેમડિયા કોટવાડ. જય દાડલ દે, ખેમડાને હાજર કર, નહીતર તારા ખોડાને આગ લગાડી દઈશું. ખેમડા, ના મર્દની જેમ ઘરમાં શું છુપાઈને બેઠો છે? બહાર આવ, તારી મૂછનું પાણી માપી લઈએ. પાણી ઉતારવા આવ્યા છે અને એ ખેમરાની મૂછનું. અને એવા સમયે જ્યારે મારા કપાળ પર અલખની ભભૂતનું તિલક છે, મારા હાથ તુલસીની માળાના બંધનમાં બંધાયેલા છે, ત્યારે કોટવાડ, ભક્તિને માર્ગે હાલવું હોય તો ક્રોધને મારો. દાડલ દે, આ મગતરાઓ મેણા મારે અને ખેમડીઓ સાંભળી એનું જ નામ શું ભક્તિ? હા કોટવાડ, જેસલ જાડેજા જેવો કાળ મીંડ બારવટીયો જે દિવસે સતી તોરલના લુગડા ધોવા નદીએ હાલ્યો હતો, તે દિવસે એને માથે મેણાનો મેહ વર્ષ હતો. અને આ તો હજી શરૂઆત છે. સિપાહીઓ, ખેમડાને હાથ પગમાં બેડીઓ પહેરાવો. શું બોલ્યો? આમાં કોણ છે ઓ મરદ જેની મૂછે લીંબુ લટકે છે? ઉતરો હેઠા ઘોડા પરથી. આવો ખેમડીઓ. વાલા ધણી, તારી ભક્તિને મારા કસોટી કર્યા પછી જ ભગતને પગલા માંડવા દઈ. અરે માયના લાલ, જેદી મારા હાથમાં તરવાર હતી, મારા હાથ લોહીથી લાલ બંબોળ હતા, આંખોમાંથી વેરનો અગ્નિ ભભૂકતો હતો, તેદી આવું હતું ને મને બેડીઓ પહેરાવવા માટે. દાડલ દે, એક બે પળ માટે મને રજા આપો તો ખાંડાના ખેલ ખેલી લઉં. મારી મૂછ અને મર્દાનગીનું પાણી બતાડી આપું આ માય કાંગલાઓને. સુહાય છે તમને અલગ ધણીની, જો હથિયાર ઉપાડો તો. ખાંડાના ખેલ ખેલવા હોય તો ભભૂતનું તિલક ભૂસી નાખો, તુલસીની માળા મને સોંપી દો. કથીર અને કાચના કટકા જ મેં ગાંઠે બાંધ્યા. નહીં દાડલ દે, નહીં. તમે કથીર અને કાચના કટકા ગાંઠે નથી બાંધ્યા. લ્યો પહેરાવી દો બેડીઓ. ફાંસીના માચડે ચડાવો કે શૂળીએ, ખેવડીઓ તૈયાર છે. દાડલ દે, જય અલગધણી. જય અલગધણી. કા ભક્તાણી, ખેમડાની પ્રીતના બાણ ક્યાંથી વાગ્યા? ઈ વંઠેલના ઘરમાં ઘાલી ગળે કઈ કંઠી બાંધી? કઈ કંઠી બાંધી એ તો હું, ખેમડો અને અલગધણી જાણીએ છીએ. અરે અલગધણી નહીં, આખો મલક જાણે છે. ઢોળીઓ ઢાળી આ જુવાની અને જોબનની ચોપાટ માંડી બેવને સોગઠે રમવું તું કા? અને ઈ હાટું નાથમાં મારી સકપણની ચુંદડીનો ઘા કર્યો તો? અરે વીરા ભગત, જવાન દીકરી એટલે સાપનો ભારો, અને એમાંય તમારી દાડલ એટલે શું કહું? કોકદી નાક કપાવશે નાક, એને કોકના નામની ચુંદડી ઓઢાડી દો. ચુંદડી ઓઢાડી દો, ચુંદડી. ઓઢાડી દો.
સાંભળો ભાઈઓ, આને અલખની માનો તો અલખની, ખેમડાની માનો તો ખેમડાની, ભેખની ભગવી ચાદર ગણો તો ભગવી ચાદર. જગતને જે કહેવું હોય તે કહે. આજથી આ ઓઢણી મેં ઓઢી. બાપુ, દાડલ દે ખીમડિયાની ઓઢણી ઓઢી. દાડલ, તે જેના નામની ઓઢણી ઓઢી એને હું ખતમ કરી નાખીશ. એનું મસ્તક ઉતારી લઈશ. ઉતારી લો આ મસ્તક રાજન, પણ એ પહેલા એક વિનંતી છે. મારું મસ્તક દાડલદેના ચરણોમાં મૂકીને એને કહેજો કે ખીમડિયા કોટવાળનો આ પૂજાપો. દાડલ સાથે તારે શું સંબંધ? કયું સગપણ? સંબંધ આત્મ અને પરમાત્માનો, અને સગપણ ગુરુ શિષ્યનું. દાડલ અને તારી ગુરુ? એમાં નવાઈ જેવું શું છે? આ જગતમાં નાવ અને નારી સદાય પુરુષને તારતી જ આવી છે. તોરલે 3 નર તાર્યા, સાસતીયો અને સધીર. જેસલ જગનો ચોરટો, એને પળમાં કીધો પીર. હા બાપુ, ખમૈયા કરો. આને કારાવાસની 4 દિવાલોમાં ન મારી નખાય. આને તો જાહેરમાં દાડલની નજર સામે સજા થવી જોઈએ. જાઓ, ઢંઢેરો પીટાવો. કાલે ખીમડા બારવટિયાને જાહેરમાં જીવતો ચડી દેવામાં આવશે. સાંભળો સાંભળો ઢેલી નગરના નગરજનો, આજે અને અત્યારે બારવટિયા ખેમડાને જીવતો જાહેરમાં ચણી લેવામાં આવશે. એટલે કોઈ એના મોઢેથી માગતો ઉડાડો. રાજન, આવો તારો ન્યાય? એક જીવતા માણસને ચણી દેવાથી જોગ માયા રાજી નહીં રહે. મારી પ્રજાના મીઢળ બંદા વરરાજાના માથા વધેર્યા છે. આઈ પીઠિયાળી પરણેતરના પાને પે ફગાવ્યા છે. ખેમડિયા પર ખોટું આળ ન ચડાવ રાજન. ઈ તો આવ્યો હતો રાજગઢને આંગણે એની બેનની લૂંટાયેલી લાશનો ન્યાય માંગવા, પણ તમે જેને અન્યાય કરીને હાથમાં હથિયાર ઉપડાવ્યા. પાણી ભરતી પરિહારીઓના ખેમડાએ ચીર ખેંચ્યા છે. આઈ ખેમડિયો અને દીકરીઓના ચીર ખીચે? રાજન, ખેમડિયાની ખાનદાનીની વાત જાણવી હોય તો પૂછી જોજે તારી બેનને. વગડામાં વેલડું લૂંટવાને બદલે બેન કઈ કાપડામાં સોનાનું કડું આપનારા ખેમડિયો હતો. અત્યારે હું ન્યાય અન્યાય તોલવા નથી ઉભો. આઈ ખેમડાને જીવતો ચણી દેવો એ પ્રજાનો ન્યાય છે. ચણી દો એને. થોભી જાઓ ભાઈ. એ દિવસે ભોળાનાથના મંદિરમાં આપેલો કોલ તો તને યાદ છે ને? જય લખતરી, આથી કેવી આકરી કસમ. તો ભાઈ, એ દિવસ આવી ગયો છે. મારી દીકરીના લગ્નમાં જવતર હોમી કર્યાવર કરી તારો એ કોલ પૂરો કર ભાઈ. લખતરી, આથી કેવી આકરી કસોટી. તમારો કોલ અલગ ધણી પૂરો કરશે. હાલો પૂજારી બાપા, કોટવાડનો કોલ પૂરો કરવા હું તમારી સાથે આવું છું. કેન્દ્રાવતી કર્યાવરની આપી છે. ભોળાનાથ, મારા ભાઈની રક્ષા કરજો.
ખેમણો ક્યાં હાલ્યા? ધરતીએ જાકારો દીધો આઈ માં. ધરતીએ નહીં બેટા, ધરતીના માનવીઓએ. આઈ માં, જ્યાંના માનવીઓએ જકારો દીધો ઈ ધરતીમાંથી કેમ આંખમાંથી રે આંસુડા પાડી લેશો આઈ માં. હાલ પડવા દડલ, હજી જોગ માયાના સિંધુ શામળા નથી થયા. હજી જગદંબાની દેરીએ દીવો બળે છે. આઈ જીવતા અહીંથી આગળ પગલું ન મુકાય. હવે તો અહીં ઉતારા કરો. પણ માં, રાજા રૂઠ્યો છે. અમારા કડે રાત સાથે તમારું વેર બંધાશે. એવે સમયે જોગ માયા જવાબ દેશે. હવે તો અહીં જ ઉતારા કરો. તમને જોગ માયાનું રખવાળું. જાઓ, નિસ્મા જવાની તૈયારી કરો. જાઓ. ભલે મહારાજ. ક્યાં ચાલ્યા રાજ? જવાનીને જોબદાઈને મસી નાખવા અને મારા ગુનેગારોને હાથ કરવા. જાણો છો ને રાજ, એને આશરો આપનાર તો આઈમાં છે ને ચારણના લેસમાં તો આશીર્વાદ માંગવા જવા, અત્યાચાર કરવા નહીં. આશીર્વાદ માંગવા કે અત્યાચાર કરવો એ મારી મરજીની વાત છે. તમારી સલાહની જરૂર નથી. મા જગદંબા, રાજાની સદબુદ્ધિ આપજે. આઈ મારા ગુનેગારોને સોંપી દો. ક્યાં છે દાડલ અને ખેમડો? હું તો સમજી કે રાજા પાપ કરીને પસ્તાણો છે, એની માફી માંગવા આવ્યો છે. માફી તો ગુનેગારોએ માંગવાની હોય. ક્યાં છે દાડલ અને ખેમડો? દાડલ અને ખેમડો આશરે આવ્યા છે રાજન, અને આશરાનો ધર્મ તો માથા સાથે ન હોય. તો ભલે આજે દેશમાં માથાની હોળી ખડકાય. ઈ લોહીને હું ફાગણના કેસુડાનો રંગ સમજી દાડલ હારે હોળીના ફાક ખેલી. રાવત, તારી આંખમાં વાસનાની આંધી ઉમટી છે. મારું માન અને પાછો વળી જા. મારા જીવતા જો તું દાડલની ચૂડીને હાથ લગાડે તો મેં ઓઢેલી આ જોગ માયાની લોમડી લાગ. રાવત, મુઠ્ઠી પર માટીના રૂપ રંગનો આટલો મોહ. રાજમહેલના ઝુમ્મરના અજવાળા ઓછા પડ્યા કે અલખની ઝૂંપડીની જ્યોતની આશા કરવા? તું ઝૂંપડીની જ્યોત નથી, તોને મળેલ રૂપ અને જોબનની જળહળતી મશાલ છો. તને મારા બાહુપાશમાં લઈ મારી છાતીએ ચાપ્યા વગર મારા જીવાય. ઓ કામના પુરુષ, હું તો અલખના નામની જોખણ. એ જોખણના ધૂણામાં નાખવાથી ધગધગતા અંગારા સિવાય તારે હાથ નહીં. દાલ, આઈ છેલ્લી વાર ચેતવણી આપું છું. શરણે થાવ છો કે નેસ્તે તોપના ગોળે સળગાવી. રાવત, સતીની ચુંદડી અને શૂરવીરની તલવાર એ બે જીવતા હોય ત્યાં લગી કોઈને હાથ ન આવે. જા રાવત જા, ગઢને કાંગરે તોપ તારી વાટ જુએ છે. જા સૈનિકો, તોપના ગોળા વરસાવો. જાઓ. અરે ગગલો મારો ડાયો ને જાળવે ચડી નાયો. અરે ગગલો મારો ઘેલો ને આજ ઉઠો છે વેલો. હુઈ જા, હુઈ જા. માં, એ મારી હોઠ ને. અરે અડધી રાતે શું મામા મંડાણી છો? પણ મને છોકરા વગર નીંદર નથી આવતી. અરે પણ અડધી રાતે તારા માટે ક્યાં છોકરું ગોતવા જાઉં? મને છોકરાને હાલડું ના ગાવ ત્યાં સુધી નીંદર નહીં આવે છોકરું. અરે રે, તારું નખો જાય વાળા મુઈ. આટલી નાની ઉંમરમાં તને છોકરાને હાલડા ગાવાનો રોગ ક્યાંથી લાગુ પડ્યો? માં છોકરું. એ રંભા ભાભી, ડેલી ઉઘડો. એ કોણ છે? અરે ઈ તો હું હરજી હરક પદુડો. એ તમારા ભાઈ ઘરમાં નથી એટલે ડેલી નહીં ઉગાડું. જોઈ આપણી આબરૂ, કોઈ ડેલી ઉગાડતું નથી. અરે ભાઈ, મારે અંદર નથી આવવું. તારી પાસે ડોકાબારી હોય ને તો એમાંથી મોઢું દેખાડો. એટલે શું કામ છે? આ ઓલી સમજુની માં રામબાઈ છે ને, ઈ હમણાં તમારો છગનીઓ માગવા આવશે, તો એને દેતા નહીં. કેમ? આ ઈ છે ને તે ડાકણ છે, તે છોકરોને ભરખી જાય છે. તમે સમજ્યા ને? શું વાત કરો છો? હા, હું સાચું કહું છું. આ ગઈકાલે જ કેસરબેન નો છોકરો આખો ભરખી ગઈ. આ તો તમારો ને મારો દિયર ભોજાઈ નો સંબંધ રહ્યો ને, એટલે હું તમને કેવા આવ્યો છું. હમણાં આવશે ઈ રામભાઈ, અને તમારે તમારો છોકરો ભરખાવવા દેવો હોય તો દેજો. આપણી કઈ ના નથી. હવે તો દેવા જ નહીં. ડેલીએ ફરી આવી, પણ બધી એના છોકરા હાય ખામતા હુઈ ગયા છે. અરે રંભા બહુ, ઓ રંભા બહુ. એ કોણ છે? એ તો હું રામભાઈ. એ તારા છગનિયાને લેવા આવીશું. આ
તારા સગનિયાને રમાડવાનું મારી સમજોડીએ વેન લીધું છે. એ મારો સગનિયો સી ગયો છે રામભાઈ. અરે હુઈ ગયો મારો ગગલો, એની માં છે રૂપનો ડગલો. ઓહો મારા પીત્યા હરડીડાએ તો હાલરડા ગાય ગાયને મારી સમજોડીને હાલરડા ગાવાના એવા પાડ્યા છે. એને ઘર નહીં, ઘોડિયું નહીં, અને તોય રોજ રાત પડે હાલરડા ગાય છે. તું તો ખરી રોજ સોના મરસિયા ગાય છે ઈ. અરે વાળામાં કૂતરી વ્યાણી. અરે એ વાંડા, આ અડધી રાતે હાલરડા ગાયને આખા ગામની નિંદા કા હરામ કરે છે? હરામભાઈ, આ હાલૈડા ગાવાનો તો રાજ મને પગાર આપે છે, પગાર. કા શું આ ઘોડાને મારા હાલૈડા સાંભળ્યા વગર નીંદર નથી આવતી. તમને ખબર છે આ તો બાપુનો ઘોડો. તો પછી ધીમેથી ગાને, આખું ગામ કાં ગજવે છે? અરે ભાઈ ધીમેથી ગાઉં તો બાપુને કેમ ખબર પડે કે હરજી ઘોડાને હાલૈડા ગાય છે? તમને ખબર છે અને નાનપણથી મારા હાલૈડા સાંભળવાની ટેવ છે. અરે બળો તારો ઘોડો. મારો નહીં હરામભાઈ, આ તો બાપુનો. રાજન, આટલી લગન જો રામ નામની લાગી હોત તો કાયાનું કલ્યાણ થઈ જાત. હું ભગતનો કે ભિખારી નથી કે હાથમાં એક તારોને ભિક્ષા પાત્ર લઈ રામ નામ રટું. હું તો છું રાજા. રાજાને જોઈએ સુંદરી, શરાબ, સિંહાસન અને સત્તા. દાળલ દે સુંદરી નથી રાજન, એ તો સાધ્વી છે. ને સંતો ને ભક્તો સત્તાથી વશ નથી થતા રાજન. મારે તો જોઈએ છે દાડલ. એક દિવસ રાવણ રાણી મંદોદરી પાસે સીતાની આવી ચીસો પાડતો હશે ને રાજન. સાધુ સંતો તો પ્રેમના પ્યાસા હોય ને ભાવનાના ભૂખ્યા હોય. અરે એને રાજી કરવા તો રાધે શ્યામનું નામ જપાય ને દ્વારકાધીશના ગુણ ગવાય. રાધે શ્યામનું નામ અને મારા રાજમાં મને તો એક જ નામ યાદ છે, દાડલ. ઘણી ખમા અંદાતા. હે અલગ ધણી, આ તે કેવી આકરી કસોટી. આજે 7 દિવસ અમારા આંગણે સાધુ સંતોના પગલા નથી થયા. દાડલ દે 4 ગામના સીમાડા ફરી વળી, ક્યાંય સાધુ સંતના દર્શન ન થયા. આવો કોટવાડ, ભોજન નહીં લેવાય, પણ મોઢામાં તુલસી પત્ર મૂકી અલગ ધણીને પ્રસાદ ધરીએ. કોઈ સાધુ સંત આંગણે પધાર્યા લાગે છે. પધારો સંતો, ધન ઘડી ધન ભાયગ પધારો. જય અલગ ધણી. જય અલગ ધણી. અમારી ઝૂંપડી પાવર. ભગત, દાડલ ક્યાં છે? અમે તો એના દર્શન કરવા આવ્યા છીએ. હા, દર્શન તો તમારા જેવા સાધુ સંતો ના કરાય. પધારો સંતો, પ્રસાદ લેવા પધારો. દાડલ દે, ભોજનની તમને ભૂખ નથી, છતાંય તારા ઘરનો પ્રસાદ અમે લઈશું. પણ તે પહેલા તારે અમને એક વચન આપવું પડશે. અમારી ટેક જળવાતી હશે તો અમે પ્રાણ આપતા પાછી પાની નહીં કરીએ. માગી લો મહારાજ. દાડલ દે, ભગતના વચનમાં તમે પણ બંધાયેલા રહેશો ને? મહારાજ, અમારા ખોળિયા જુદા છે, પણ વચન તો એક જ છે. માંગી લો મહારાજ. જોજો હો, વિચારીને વચન આપજો. માંગી લો મહારાજ, આવી પળ પાછી નહીં આવે. આજે અમને માંગનારા મળ્યા છે ને તમને આપનારા. ખાંડાની ધારમાંથી પગ મૂક્યા પછી લથડવાનો ભો ન હોય મહારાજ. છતાંય આજ ખીમરો અને દાડલ દે બે આપને વિનવે છે. આજ્ઞા કરો, માગી લો મહારાજ. દુહાઈ છે તમને અલગ ધણીને, વચન આપીને અમે વિશ્વાસઘાત નહીં કરીએ. તો ખીમડિયા કોટવા, હું માંગુ છું દાડલ દેનો હાથ. મહારાજ તો કહી દો કે તમારું વચન મિથ્યા, એટલે ચાલતો થાઉં. થોભી જાઓ મહારાજ, હવે એમ ખાલી હાથે ન જવાય. ભગત, મારો હાથ ઝાલીને સોંપી દો આ સાધુને. યાદ છે ને, વચન ખાતર રાજા હરિશ્ચંદ્રે તારામતીને વેચી હતી. એનો આપણને સંતાપ નહીં થાય દાડલ દે. પણ એ પહેલા મહારાજ, હું આપને એટલું પૂછું, આપને દાડલ દેની ઓળખાણ તો છે ને? અરે લાખ સ્ત્રીઓ વચ્ચે હું દાડલને ઓળખી કાઢું. એમ તો ઓળખી લેજો હો મહારાજ. ક્યાંક તમારી આંખ તમને દગો ન દે. આ ઉભા દાડલ દે, લ્યો લઈ જાઓ. મહારાજ ઓળખી લે.
જય અલથણી, જય અલથણી. તમે સાધુ નહીં, શૈતાન છો. રાવત સાધુનો વેશ લઈને અમને છેતરવા આવ્યા. અલખના નામે અમારો આંગણો અંભળવા આવ્યા. જાઓ, ચાલ્યા જાઓ અહીંથી. સતી, આ તમારા પુણ્યનો પ્રતાપ છે. અલખ ધણીએ ભક્તોની આબરૂ અને વચન બે નિભાવ્યા. આ દવા એમને પીવડાવી દેજો. ઉઠો. રાણી, મારા રોગનો ઈલાજ આ નહીં, દાડલ દે છે, દાડલ દે. રાજન, દાળલ દેની જગ્યાએ કોઈ બીજી સામાન્ય નારી હોત અને એના રૂપમાં તમે મોયા હોત તો મારા રાણીપણાના ભોગે હું એને તમારી પટરાણી બનાવત. પણ દાળલ દે તો સંત, ભક્ત. દાડલ દે સંત હોય કે ભક્ત, એના દર્શન વગર મારો આ રોગ નહીં મટે. બસ એક જ વાર મારે એના દર્શન કરવા છે. દર્શન? હા રાણી, એ સાધ્વીના દર્શન કરી મારા હૈયા માથેથી મેં કરેલા મારા પાપનો ભાર ઓછો કરવો છે. આ સત્ય છેતરામણું તો નહીં નીકળે ને? વિશ્વાસ રાખો રાણી, મારો વિશ્વાસ રાખો. રાજન, દાળલ દે તો અલગથી આરાધનારી. અહીં આવ્યા પછી એને મુજરો કરનારી માનીને કુદ્રષ્ટિ તો નહીં કરું ને? રાણી, હું તમને વચન આપું છું, એ સાધ્વીના દર્શન કરી હું પાવન થવા માંગુ છું, પાવન થવા માંગુ છું. જોજો હા રાજન, ધર્મની ધજા પર શરાબના છાંટના ના ઉડાડતા. શરાબની નહીં રાણી, સંતોના ચરણામૃતની હૈયે પ્યાસ જાગી છે, પ્યાસ. તો આ રાજગઢના આંગણે હું દાળદેને જરૂર પધરામણી કરાવીશ. વિશ્વાસ નથી બેસતો રાણીમાં. રાવત રણસિંહને પ્રભુના પ્રસાદની ભૂખ લાગી, સંતોના ચરણામૃતની પ્યાસ લાગી. ના રાણીમાં ના. દાળદે, અંધારા આબમાં સૂરજને ઉગતા જેટલી વાર લાગે એટલી જ વાર પુરુષને પામરમાંથી પીર થતા લાગે. રાજગઢમાં પધારો ને પાઠની જ્યોત પ્રગટાવો. રાણીજી, દાડલના પંચતત્વના પૂતળા માટે રાજા સાધુ વેશ ધરીને છેતરવા આવે, ઈ એના રાજમહેલને આંગણે અનર્થ નહીં આદરે એની ખાતરી છે? અનર્થ સર્જાય તો હું એ રજપૂતાણી છું. રાજાનું માથું ઉતારી લઈ પેટે કટાર ખાઈ સતી થઈશ. ને રાજાના હૃદય જો રામ નામનો આંબો રોપાતો હોય તો એને ક્યારે ભક્તિનું સિંચન કરવા સંતો ભક્તો ન આવે તો કોણ આવે? આંબો જાણીને સતના સિંચન કરવા જાશો, પણ જોજો ક્યાંક બાવળ ન ઉગે. આઈમાં ભક્તો જે દિવસે એના એક તારાના તારના આરાધમાંથી વિશ્વાસ ગુમાવશે ત્યારે ધર્મ મંદિરની આરતીના દીવા બુઝાઈ જશે. હે ધજાયું પર કે ધર્મની અને પરજાનો નહીં પાર, એ અજમલ જાયા હે આવજો મારી વેલી કારવા વાત. બોલો રામા પીરની જય.
અરે સાંભળ્યું ને શું આ દાડલ જો કાલે રાણીમાને રાતા આંસુડે નો રોડાવે ને તો મને ફટ કેજો. હે જમના કાકી, સાંભળ્યું છે દાડલ આખી રાત રાજાને ત્યાં રોકાણી? ભાઈ સાંભળ્યું, રાજાએ કંઠી બંધાવી. હવે મૂકો ને પંચાત. આ કહેવત નથી કે આ રાજા વાજા ને વાંદરા તણે હરખા. આ રાજા જાણે ને દાડલ જાણે. આપણે શું હે, જે હશે તે આવશે, વાંચતું ગાજતું માંડવે. કા કરમણ કાકા, કોના માંડવાની વાતો માંડી છે? જીવા, આ તારી દાડલ ની જ વાતો હાલે છે. અને સાંભળ્યું છે કે રાજાના મહેલમાં આખી રાત મહેમાન ગતિ માણી આવી અને રાજાએ કંઠી બંધાવી. આ તો તું પાણી વગરનો. મારા જો હોય તો દાડલનું નાક કાપી લે, નાક. ને જીવા, તું ત્યાં જતો નહીં, નહીં તો ઓલો ખેમડિયો તારું નાક વાળી લેશે. હવે તારી નહીં, ઓલા ખેમડાની ઘરવાળી અને ઉપરથી બાપુની રખેવાળી. કરમણ કાકા, એક દાડો ઈ દાડલનું બાવડું ઝાલીને જો મારા ઘરમાં ના બેહાડું તો મારું એ નામ જીવો નહીં, સમજ્યા? જીવો નહીં તો જીવતે મુવા જેવો. હઠ ના મહારાજ, દાડલ ને રાજાને ત્યાં રહેવા મોકલી. આ શું બોલો છો જીવા? સંતો ને ભક્તો તો પ્રભુનું વાયક આવે ત્યારે રાજા ને રંક બેઉને ત્યાં જાય. વાહ ભગતના દીકરા વાહ! તારી માં ત્યાં ભજન ગાવા નહોતી ગઈ, સમજ્યો? ઈ તો રાજાનો ઢોલિયો રાજી રાખવા ગઈ હતી. હા. અરે રે દયાળુ, આવું બોલીને પાપમાં ન પડો. તમને ને મને જન્મ આપનારી માં તો સૌની પૂજનીય કહેવાય. મારી માની સામે જાય છે, મારો તો હોય તો ઉપાડ લાકડી. ભાઈઓ, ખાંડાના ખેલ તો ખૂબ ખેલ્યો છું. હવે તો રાખ થઈને રહેવું છે. હથિયાર ન ઉપાડવાનું તો મેં નિયમ લીધું છે. લ્યો, તમને સૌને યોગ્ય લાગે એમ કરો. અલ્યા જોઈ હું રહ્યા છો? દાડલમાં પાઠનું વાયક લઈને આવ્યો છું. અષાઢી બીજનું સામયું છે. ભલે ભાઈ, ખોટવાડ આવે એટલે આપણે પ્રયાણ આદરીએ. કોટવાડ કેમ ના આવ્યા? ક્યાં હશે કોટવાડ? અરે, આ તો કોટવાડ. ઓહો, એ ગાય માતા, હું કઈ મારવા નથી આવ્યો, હું મદદ કરવા આવ્યો છું. તમારા સિંગડા ઓમનીકોર રાખો, ઓમનીકોર રાખો. ઓહો, હાલો બાપુ હાલો. અરે રે, આવી દશા કોણે કરી નાખી? ભગત તો ધોળેશ્વર પાસે બેભાન પડ્યા હતા. કોઈ પાપીઓએ એને લાકડીઓનો મૂંઢ માર માર્યો છે. દાડલ દે, કોણે કર્યો આ કાળો કે? કોણ હતા ગજબના કરનારા? બોલો કોટવાડ, એના નામ તો લ્યો. ગજબ કરનારના નામ લઈએ એના કરતા જગતના સર્જનહારાના નામ ન લઈએ. દાડલ દે, અલખ ધણીએ ઉપરવાળાનું નામ લેવા માટે તો આપણને બંનેને ભેળા કર્યા છે. કેવી વસમી વેળા! એક તરફ આંગણે અલખ ધણીનું વાયક ને બીજી તરફ કોટવાડ પર જીવલેણ ખા. વાયક આવ્યું છે અલખ ધણીનું. જાઓ દાડલ દે,
ખુશીથી વાયકે જાઓ. તમને આમ એકલા મૂકે જ્યાં સુધી આ ઘા કરનારના માથા નહીં ભાંગો ત્યાં સુધી ભક્તિ નહીં સૂચે. દાડલબેન, તમે જ મને તલવાર મુકાવી હાથમાં એક તારો લેવડાવ્યો અને આજ તમે જ એક તારો મૂકીને હાથમાં હથિયાર લેશો. કોટવાળ, મહાભારતના યુદ્ધમાં જ્યારે પોતાના ભગત પર ભીડ પડી ત્યારે ભગવાન જેવા ભગવાને પણ પોતાની પ્રતિજ્ઞા ભૂલી હાથમાં સુદર્શન ઉપાડ્યું હતું. ત્યારે હું તો કાચી માટીનું માનવી છું. ના દાડલબેન, ના, તમે તો ધર્મના માર્ગના ભૂમિયા. અને શું ભૂમિયા જ માર્ગ ભૂલશે? નહીં દાડલબેન, નહીં. દાડલબેન, જાઓ દાડલબેન, જાઓ. અલખ ધણીના વાયથી ખુશીથી જાઓ. મારાથી તો આ પણને લઈને ને આ પુગાય એમ નથી, પણ સૌ સંતોને, સૌ ભક્તોને મારા ખૂબ હેતથી પાયલ આગળ કહેજો. દાડલમાં સાંજે તો સામૈયામાં ફોગવું છે ને ધરો અડધી વાટે ભાંગ્યો. જેવી પ્રભુની મરજી. ભાઈ, સાંજે તો અલખના સામૈયામાં જવું છે ને અર્ધે માર્ગે આ ધરો ભાંગ્યો. બેન, આજે અષાઢી બીજનો હપ્તો છે એટલે ભઠ્ઠીમાં આગ ન સળગાવાય ને એરણ માથે ઘણના ઘા ન હોય. આજે તમને કોઈ ધરો હાંધી નહીં દે. ભાઈ, સંતોના સામૈયામાં વાયકે જવું છે. એવી સતવાદીની દીકરી હોય ને તો લે આ કોળિયું ને હાંધી લે ધરો. જેવી અલગ ધણીની મરજી. જય અલગ ધણી. જય અલગ ધણી. ભાઈ, ઘરના ઘા મારો. જય અલગ ધણી. ભાઈ, લે આ ધરો. હાલ બેટા, આજથી હું જ તારી માં. હે અલગ ધણી, તે મારા ભાગ્યમાં માં બનવાના આવા લેખ લખ્યા છે. બાપુ, મારા મસાણિયા બાપુના મંત્રેલા માદળિયામાં તમને વિશ્વાસ ન રહ્યો એટલે તમે કંઠી બંધાવી? નાનજી, મેં જે કર્યું છે સમજી વિચારીને કર્યું છે. ભલે બાપુ. હે રામા કહું કે રામદેવ અને હીરા કહું કે લાલ, અજન જેને રામ બિરબાતિયા એવો નાદ થઈ ગયા. હૈ ન્યાલજી જી 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 અલખ તોરા નામ ના. અલા ફેરા ફેરવો. ભગવા ભેખ ને ભરોસે અલગ ધણીની જોત જગાવવા આવી ત્યાં છળ કરીને છેતરી. અરે સાધોડી,
આ સિવાય તું મારા હાથમાં આવે એમ નહોતી, અને તારા હાથે લગનનો કંસાર ખાવા હાટું આજ લગન આ જીવો જીવતો રહ્યો છે, સમજી? આજથી તું મારી ઘરવાળી છો. અલ્યા ફેરા ફેરવો. એ પહેલા મારા આ હાડ અગ્નિમાં હોમી રાખમાં રોળાઈ જાઉં, પણ આ બાળક ખાતર ફેરવો, તૂટી પડો. જેનું સામયું કરવા જાવ છો ને એ તો હાલી આવે છે છોકરું જણીને. આઈમાં દાળ દે તો છોકરું લઈને આવે છે. વીરે સાચું બોલા, છોકરું કોનું છે? પછી દેલવીનગરમાં પગ મૂકજે. આ બાળક તો અલગ ધણીનું. સાંભળો છો ને સૌ? અલખનો ધણી આમ છોકરા દેતો હોત ને તો કોઈ ઘર સંસાર જ ન માને. સાચું બોલાનો બાપ કોણ છે? મોં સંભાળીને બોલ નાનજી. સમતા રાખો આઈમાં. જગતે તો સતી સીતા માથે હાલ ચડાવ્યું. હવે સતી સીતા હો તો દે પારખું. હું જરૂર અગ્નિ પરીક્ષા આપીશ. હવે એમાં કઈ મોટી વાત છે? એ તો સતી સીતાએ આપી હતી. એનાથી આખરી કસોટીમાંથી પાર ઉતરતો તું સાચી સતી. ઝેરનો કટોરો લાવ, હળાહળ પી જા. અરે મીરાએ ઝેર પીધું ને અમૃત થઈ ગયું ને ત્યારથી મને ઝેર ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો. તો પછી તમે જ કહો, કઈ કસોટી આપી? હા, આ છોકરાને મચ્છુને ઓલે કાંઠે મૂકી આ કાંઠેથી તું પાણી ઉપર પગલા માંડીને ત્યાં પોક તો અમે માનીએ કે તું પવિત્ર છો. બોલ, હે કબૂલ? કબૂલ છે મને. હવે ઉઘાડ ઉઘાડ તું તારે. હાજી ઘોડો ઈ તો મારો ભાઈબંધ કહેવાય અને તારો તો દિયર કહેવાય. એનો વાંધો નહીં. ઉઘાડ ઉઘાડ. ઘાડું ઘૂંઘટ. અરે પણ ઈ તો જનાવર કહેવાય. ઈ કઈ થોડું માણા છે. ઉઘાડ ઉઘાડ ઘૂંઘટ. હાજી ઘોડો. તું કામ મારી પૈણાની પેલી રાત બગાડત? ઉભો રે ને મૂંગો મૂંગો. આ હમણાં પ્રભાતનો કુકડો બોલશે, સમજો ને? રાતે ઘોડો અને પ્રભાતે કુકડો, નેડ્યા વગર નો રીએ. ઉઘાડ ઉઘાડ. આ તારો ઘોડો. એ ભાઈ હવે નડમાં કહું છું, મારી પૈણાની પેલી રાત બગાડમાં. બાકી સમજુ ઓલું તને યાદ છે ને, આપણે ઓલા નદી કિનારે કેવી રાસ લીલા રહીમાં હતા. પછી મેં તને મીઠો મીઠો શેરડીનો સાઠો ખવડાવ્યો. કેવી મજા પડી હતી નહીં? બેશરમ. તને ખબર છે તે દિવસે તો હું આખી ને આખી પલળી ગઈ હતી. આજે તું આખી ને આખી મારા પ્રેમના વરસાદે પલળી જ જવાની છો. ઉઘાડ ઉઘાડ.
હરજી ઘોડો ભાઈ આ ઘોડાએ તો ઘર ગાયલું છે કહું છું. ઘડીક વાર મૂંગો રે ને. હરજી તું જાઉં છું મારી મા પાસે સુવા. ન જવાય કહું છું. આજે પરણાની પહેલી રાત છે. અરે કહું છું પરણાની પહેલી રાતે મા પાસે નો હુવાય કહું છું. અરે કહું છું આ જા કહું છું પાછી વળ. ઓહો ગઈ તે મને પરણી છે કે એની માને કા ભાઈબંધ નડી લીધું ને. હે હવે તારી પરિણાની પહેલી રાત જદી આવશે ને તેથી હું ન નડું ને તેથી હું હરજી નહીં. હું છે પણ પણ કહું છું સાસુજી આ તમારી છોડી ઘોડાથી બીએ છે. આમાં મારે પરિણાની પહેલી રાત કેમ ઉજવવી? નાના કોઈ સિંહ થી બે, વાઘ થી બે, દીપડા થી બે, હરફ થી બે, કોકો ઉંદર થી બે, પણ આ તો ઘોડાથી બીએ છે. તો તમે એક કામ કરો, તમે અંદર ઓરડામાં હુઈ જાઓ અને હું અહીંયા બહાર આંગણામાં હુઈ જઈશ. ના હો ઈ વાત ન બને. આ તો બાપુનો ઘોડો, એને એમ કઈ રેઢો ન રખાય. આ તમે એક કામ કરો, આ તમે ઘોડામાં હુઓ ને તો અમે બે જણા ઘરમાં હુઈ. ઓહો હો જમાઈ તમે તો માથાના ફટકાણા છો. ઈ તો જેવા ભાગ હોય ને એવા ભટકાય સાસુજી. બાકી જો નાનપણથી તમારી છોડીને ઘોડાની હેવાઈ કરી હોત ને તો આજ તમારે ઘોડામાં હુવાનો વખત ન આવત. લે હાલ હવે માલિકોર કઈ ઘોડો નથી, હું એકલો જ છું. હાલ કર દરવાડીના દરવાજા બંધ. લે ડર માં હું હરજીડાની હા હું છું. ઉગાડ ઉગાડ. તમે જ ઉગાડો ને. ના ના તારા હાથે જ ઉગાડી નાખ ને. પાછો ઘોડો. નક્કી તારી માએ જ એને કાંઈક કર્યું લાગે છે. ભડક્યો તારી માને જોઈને મારો ઘોડો ભડક્યો. નક્કી આ મારી ચાકરી ખોવડાવશે. અરે ટાઢો પડ મારા અન્નદાતા. આ તો મારા સાસુજી છે. એટલે ટાઢો પડ જા. હા 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 લ્યો આવ ને સાસુજી. ટાઢો પડી ગયો. લે હું તને હાલેડું ગાઉં. કુકડો બોલ્યો વાણું આવી ગયું. મારા નેણલા કરે બાયું જેને દીઠે મારા નેણલા કરે બાયું વસંત મિલે મારી બાયું રે જેને દીઠે મારા નેણલા કરે બાયું. કોણ છે જે હોય એ થોડી વાર ત્યાં ખબી જાજો. તમારા દર્શન માટે આવ્યો છું દાડલ દે. પાણીમાંથી બહાર આવો જલપરી. પાછો વળી જા રાવણ. રામ નામની કંઠી બાંધી કાળો કેર કરવા આવ્યો. મોડું ફેરવી લેજે રાજા. મારા અંગ માથે અડધા જ વસ્ત્રો છે. એટલે તો વાવમાં આવ્યો છું. કહો તો નાવા પડું. ગળે બત ભરીને સત્સંગ કરીએ, સંગ કરીએ. રાવત રણછીડ તારું કાળું મોઢું લઈને વાવની બહાર આવ. ધર્મનો અંચળો ઓઢી અધર્મમાં ચરવા બેઠો. હટ નુકરા, સતીનો છેડો તાણવા આવ્યો. જેણે હાથ ચાલી હરિનો માર્ગ બતાવ્યો એને જ માથે વિશ્વાસઘાત. વાવ કુવામાં નાતી સ્ત્રીને જોઈને મોટા મુનિવરના મન ડગે ત્યારે હું તો રાજા ધરતીનો ધણી. તારે પગલે આ ધરતી અપડાય છે રાવત. તારા પડછાયાથી પૃથ્વી લોહીના આંસુડા પાડે છે. હટ નુગરા, આ શું કર્યું? હંસ જાણીને અમે તો તને માન સરોવરની કિનારે ઉતારો દીધો હતો. કોટવાળ સાપના રાફડે આપને સદધર્મના સ્વાતિનો મેહ વરસાવ્યો. અરે રાવત, માની મરજાદ માથે પગ મેલી મારા ઉઘાડા અંગ માથે તારી વાસનાના તીર તાક્યા. અરે એટલા માટે તો દાડલ મેં કંઠી બંધાવી હતી. કપાળે ભભૂતનું તિલક કર્યું હતું. તમારા શુદ્રના ઘરનો પ્રસાદ ખાધો હતો. તમારે આંગણે ભિખારી થઈને આવ્યો હતો. યાદ રાખજે દાડલ, અને એક દિવસ મારી બનાવીને જ રહીશ. લે દાડલ દે, મને માફ કરજો. સાધુ અને શૈતાનને ઓળખવામાં મેં ભૂલ કરી છે. સ્વામી લ્યો આરતી. આરતી બાપુ,
આપ તો ઢેલડી નગરના ધણી છો, હું આપનો ચાકર. મેં આપનું અન્ન ખાધું છે, છતાંય નાને મોઢે મોટી વાત કરું છું. બાપુ, આ તો આરતીની જ્યોત, એને માથું નમાવી એના આશીર્વાદ લેવાય. એને આમ ઠોકરે મારશો તો આ રાજ ને રાજગાદી બેય બળીને ભસ્મ થઈ જશે. તું 3% માણસ મને ઉપદેશ આપે છે. ભલે માર્યો બાપુ, તમારું અન્ન ખાધેલા મોઢા માથે ફૂલોનો વરસાદ ન હોય, એની ઉપર તો તમાચાના મારા જ શોભે. હવે મને રજા દો. આ રાજમાં હવે રેવાય એવું નથી. જે જગ્યાએ આરતીના અપમાન થતા હોય એ મહેલ હોય તોય મથાણ થઈ જાય ને પછી એમાં નાચે કાળના પેટાળમાંથી પેદા થયેલા કારમાં કંકાલો. એ વિનાશ ભેગું મારે નથી ભળવું. માં, મને રજા દો. આવો દાડલ દે, આ બેડલું આજે ખેમડાના ઝૂંપડે નહીં, રાવત રણસીના રાજગઢમાં ઉતારો. આવો દાડલ દે, તમને રાજગઢનો માર્ગ બતાવું. મેં તો એક જ માર્ગ જોયો છે રાવણ, અલગ ધણીના ઘરનો. એ સિવાય બીજા માર્ગે મારા પગલા ન હોય. દાડલ, હવે તો હું જ તારો ધણી. રાવણ, મારો માર્ગ મેલીને જતો રહે. તને શ્રાપ આપું તો મારું સાધું પણ લાજે. જતો રે રાવણ, નહીં તો મારે આ ભેખની ભગવી ચાદર ઉતારી ભવાનીનું રૂપ ધારણ કરવું પડશે. ને ભવાની એટલે તો લોહીના ખપ્પર ભરનારી. ભીખ બતાવે છે. શું થયું તમને? સતીનો પાલો પકડ્યો. જાદુગરણી, બંધ કરતા જાદુના ખેલ. સમેટી લે તારી માયાજાળ, સમેટી લે. સતીમાં, જો શ્રાપ ના આપતા. મારા સેતાના સ્વાગની ભીખ માંગુ છું. રાજાના અવગુણ હૃદયનો દરજો સમૃદ્ધ સંત, તમારા પગમાં પાલો પાથરું છું. માં, સંતો અને ભક્તો એટલે તો આશીર્વાદની પુનિત ગંગા. સાધુ અને સંતોના હૃદયમાંથી તો અમૃતની સરવાણી વહેતી હોય. માં, તમારી પાસે હું માફી માંગી આશીર્વાદ અમૃતની ભીખ માંગુ છું. માં, ભીખ માંગુ છું. માં, તમારી આંખમાંથી અગન નહીં, અમૃતની વાદળી વરસાવ. માં, અમૃતની વાદળી. રાવત રણસિંહ, આજ તારા લોહી સતીના પગ ધોવ તોય તને ગત ગંગામાં લેવાની મેં કરેલી ભૂલનો પસ્તાવો પૂરો ન થાય. શું કરું? સત ધર્મની દુહાઈ, તારા શરીરને આ તલવારની વચ્ચે આણ બનીને ઊભી છે, અને જો લોહીથી આ ધરતી ભીંજાય તો અમારો સદધર્મ લાજે, અમારા ગુરુજીને ગાળ બેસે. બેટા દાડલ, બેડાનો ભાર હળવો કરો, ઘેરે હાલો. આઈ માં, હવે અહીંથી એકઈ ડગલું ન ભર. નુગરાએ મારો છેડો છાલ્યો છે, બેડલાના નીર અભરાયા છે. કોટવાળ, સમાધિ ખોદાઓ. જે ધરતીની ખોળે જન્મ લીધો એ ધરતીની ખોળે સમાવવાનો સમય આવી ગયો છે. સંતોને તેડાવો.
દાડલ દે, અમને એકલા મૂકીને અલખના દરબારમાં જશું? તમારા સત્સંગ અને સથવારા વિના અમે કોના આધારે આયખું પૂરું કરીશું? સતી, તમારી વિદાય પછી ખીમડાને આ ધરતી ખાવા થશે. મારી તો તમે જ ભક્તિ છો, તમે જ મુક્તિ છો. આજ્ઞા આપો સતી, અલખને આંગણે સાથે સીધાવીએ. જેસલ તોરલની જેમ ભક્તિને માંડવે સાથે પોખાઈએ. સતી તોરલ અને જેસલ પીરનું ભજન યાદ કરો દાડલ દે. લીધા લગન ને કીધા છાંટણા, બાંધી છે વિવાહની હોડ. કન્યાએ કેસરિયા વાઘા પહેર્યા, મીંઢોળ બાંધ્યા છે કઈ જેસલ ને હાથ. ભલે કોટવાળ, સ્વર્ગ ને સીમાડે ભેળા જઈશું. ભક્તો, સંતો અને ગત ગંગાને તેડાવો. નુગરાએ મારો છેડો ચાલ્યો છે, બેડલાના નીર અભરાયા છે. નુગરાએ મારો છેડો ચાલ્યો છે, બેડલાના નીર અભરાયા છે. તારા પગલે આ ધરતી અભડાય છે રાવત. તારો પડછાયો પડવાથી આ પૃથ્વી લોહીના આંસુડા પાડે છે. તારા પગલે આ ધરતી અભડાય છે રાવત. તારો પડછાયો પડવાથી આ પૃથ્વી લોહીના આંસુડા પાડે છે. આવો રે તમે રણજો ધણી રે મારા હે રાણી ને તોરને સંગ લાવો રે. એ પધારો જેસલ રે મારા એવા પીર. એ સંગ દોડા દેને તમે લાવો રે. આવો રે મારી ગત રે ગંગા બેબી દે. સર્વે રે સંતો એ પધારો રે. દર્શન દેવાને છેલ્લા છેલ્લા એ મારા કારજને તમે સુધારો રે. મારા કારજને તમે સુધારો રે. નાનજી, તે મને ભાન ભૂલાવ્યો. પાપના પંથે તે મને પગલા બંડાવ્યા. મારા અંતરમાં વાત નાની હોળી તે સળગાવી છે. મને માફ કરો. અન્યાય ને અંધકારમાં તે મને પગલા મંડાવ્યા છે. તારા જેવાની સંગે મેં સતી નારીનો પાલો પકડવાનું પાપ કર્યું. માફ કરો અંદાતા, માફ કરો. અરે તારા જેવા હજુરિયાઓના પાપે તો કઈક રાજાઓને રાજવીનું સત્યાનાશ વળી. સૈનિકો, જાઓ, લઈ જાઓ આ કામખાને અને પૂરી લો કા કોટડીમાં. એવી કારની સજા કરજો કે આખી જિંદગી નિભાયા કરે. નગરના ગાદી વારસને માથે હાથ મૂકી આશીર્વાદ દેતા જાઓ. સતીમા, 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 મારા અપરાધ માફ કરો. સતીમા, મારા અપરાધ માફ કરો. મારી આંખે વાસના ને વિકારના પડદા પડ્યા હતા. મારા ભીતરમાં વાસનાના કાળા નાગ ફૂફાડા મારતા હતા. હું તમારા સંત સ્વરૂપને ન ઓળખી શક્યો. માં, હું રાજા મટી તમારી પાસે ભક્તિની ભીખ માંગુ છું. માં, આ ભાગ્યાને ઉદ્ધારનો ઉપદેશ આપો. માં, ઉદ્ધારનો ઉપદેશ આપો. રાવત રણસિંહ, એક મને અલખની આરાધના કરજો. પરત સ્ત્રીમાં જનેતાનું સ્વરૂપ જોજો. સિંહાસનના અભિમાનમાંથી જાગી સાધુ સંતોની સેવા કરજો. કોટવાળ, જતા જતા મારો ઉદ્ધાર કરતા જાઓ.
ભવસાગરમાં ડૂબતી મારી બેડલીના સુકારી થઈ પાર તરતા જાઓ કોટવાળ, મારો ઉદ્ધાર કરતા જાઓ. ધાર અલગ ધણી કરશે જ. પસ્તાવાના પુનિત ઝરણામાં તમારા પાપ ધોવાઈ ગયા છે રાવત. પણ મારી એક વિનંતી માનશો? આ ગત ગંગાની હાજરીમાં અમારી સમાધિમાં સાચ ફરમાનની સૌથી પહેલી માટી તમારા હાથે નાખજો. કોટવાળ. હા રાવત, જેથી આ પૃથ્વીને પાટલે જ્યાં સુધી સંતો રહેશે, સંત વાણીની ગંગા વહેતી રહેશે, ત્યાં સુધી ખીમડીયો કોટવાળ, સતી દાડલ દે અને રાવત રણશીનું નામ સાથે બોલાય. ગત ગંગા દેજો ફરમાન. સાંભળ્યું ને ભાઈઓ, વાતની બીના તો આમ હતી. સતી શ્રાપ ના આપે અને શંખણી ના લાગે નહીં. આ તો કુદરતી આફત છે. લોકોના પુરુષાર્થ અને સરકારની મદદથી મોરબી કાલ બેઠું થઈ જશે. આ એ જ ખેમડિયા કોટવાડ ને દાડલ દેની સમાધિ છે. મોરબી જરૂર કાલ બેઠું થઈ જશે, દૂર થઈ જશે.